जय सियाराम, जय सियाराम, जय द्वारकाधीश, जय द्वारकाधीश, हर हर महादेव, हर हर महादेव। હવે આજ આપણે હિમાચલમાં છીએ। આજની તારીખ છે 2/5/2026। હવે અહીંયા ભંડારો ચાલુ થઈ ગયો છે મંદિરનો। હવે આ જો ભોજન સમારંભ ચાલુ થઈ ગયો છે। પહાડોમાં આ રીતે જમવાનું હોય જો ભંડારા આ રીતે કરે અહીંયા। કેવો સરસ મજાનો છે પહાડ, નદીની માલપા છે ગિરી ગંગાની નીચે। ને બધા પ્રસાદ લેવા બેસી ગયા છે આજુબાજુના ગામના આવીને પહાડની નીચે, એમાં નદીની નીચે। 5 દિવસનો ઉત્સવ છે માતાજીનો, સરસ મજાનો ગાત્રાડમાંનો। અને અહીંયા ભોજન લેશે, પછી આપણે બેસી જઈએ આપણે ભોજન લેવા। અહીંયા નકરી મહિલાઓ જ પીરશે, આદમી નહીં પીરશે। જો કામથી મહિલાઓ જ કરે છે। કેવો હપ દેવભૂમિ, દેવભૂમિઓ માણસો ભગવાન જેવા। જો આપણે હાથ ધોવરાવે, જો બેઠા બેઠા ઊભું થવાનું જ નહીં। સરસ હાથ ધોવરાવે। હિમાચલમાં એક ફેરું જવાય હો, આનંદ કરવા। હા, હિમાચલ એટલે હિમાચલ છે। થાળી આવી ગઈ, આ પાણીના ગ્લાસ આવી ગયા। પેલા પાણી હાલે। માતાજીઓ પાણી આપે છે। कटिंग हुई है सुबह? हाँ, कल आएगी। उभा जमवानी नहीं, આપણે હવે ગુફે થઈ ગયું છે। અહીંયા ગુફે નહીં હો ભાઈ, ચોખ્ખું ઘી હો, ગાત્રાડમાંનો જો ચોખ્ખું ઘી આવે। ચોખ્ખું ઘી, આ તો મધ છે, મધ મધ આપે છે, મધ। રોટલી નથી, આગળ બીજું છે। હવે આ ઘી, ઘી અને મધ આમાં શાક ન હોય, ઘી मतलब ऐसे नहीं मिलता ये ना, ये बहुत दुर्लभ चीज है। ये तो गुरु महाराज ने लाया हुआ इतना। और पहला ये कि इतने बड़े कार्यों में शहद चल रहा है। बाकी जब घर में मेहमान आते हैं ना, उनको देते हैं। और ये तो इस क्षेत्र में पहला यज्ञ होगा जब शहद और ये दिया जा रहा है। लौटा, इसको हम अपनी भाषा में लौटा कहते हैं। लोटा, हाँ जी, हाँ जी। तो ये तो एक दिव्य बात है। हाँ जी, हाँ जी, ठीक है जी, ठीक है। સરસ લ્યો, આવો કોઈ તહેવાર જ નથી થયો અમારા આજુબાજુમાં। હોય કે તહેવાર થયો, એની ભાતની રોટલી, રોટલી ને થેપલા જેવું છે, એને હારે ખાવાનું। લોટું લોટું થયું, લોટું આ રોટલી નહીં, બાફીને બનાવે, બાફીને। ચાલો ચાલુ કરી દઈએ જમવાનું।